નગરપાલિકાની બોર્ડ બેઠકમાં જંગલેશ્વર ડિમોલેશન અને આજી રિવરફ્રન્ટના મુદ્દે વિપક્ષે ભારે હોબાળો મચાવતા આખું જ રાજકારણ ગરમાઈ ગયું છે। વિપક્ષે આકરા પ્રહારો કરતા આક્ષેપ એવો લગાવ્યો છે કે આજી રિવરફ્રન્ટમાં કરાયેલો કરોડોનો ખર્ચ એ પાણીમાં ગયો છે અને ગંદા પાણીના નિકાલની કરોડોની લાઈન તૂટી જવા છતાં પણ અધિકારીઓ માત્ર કાગળ પર કામગીરી બતાવી અને બોર્ડને ગેરમાર્ગે દોરી રહ્યા છે। આ સાથે જંગલેશ્વર ડિમોલેશનના કરોડોના ખર્ચમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો સાથે વિપક્ષે સવાલો ઉઠાવ્યા કે જ્યારે સ્ટેન્ડિંગ કમિટીએ કાજુ કતરીનો ખર્ચ ફગાવી દીધો છે ત્યારે આ આંધણ કોણ ચૂકવશે? અધિકારીઓ દ્વારા સંતોષકારક જવાબ ન મળતા વિપક્ષે આગામી દિવસોમાં આ ભ્રષ્ટાચાર સામે ઉગ્ર લડાઈ લડવાની ચીમકી આપી છે। જવાબ ચોંકાવનારા એટલા માટે છે કે જવાબ એક પણ સાચા આવ્યા નથી અને બધાએ ખોટા જવાબ આવ્યા છે। જે ભ્રષ્ટાચાર કર્યો છે તે તેના મોઢેથી જ બોલે છે। જે ઇન્ટરસેપ્ટર લાઇન નાખવામાં આવી હતી ઈસ્ટ ઝોન વેસ્ટ ઝોનની એ રીતના મને જવાબ દેવામાં આવ્યો, જેનો ખર્ચ આશરે 300 કરોડ કરવામાં આવ્યો છે। તે ખર્ચમાં મેં એમને પૂછ્યું કે ભાઈ અત્યારે હાલ શું પરિસ્થિતિ છે, તો એ જવાબ આપી ન શક્યા। હાલ ઇન્ટરસેપ્ટરની એક પણ લાઈન અહીંયા હાજર નથી। જે પણ કામ કરવામાં આવ્યું તે એક પણ કામ અત્યારે ઊભું નથી અને જેવી પહેલા રિવરફ્રન્ટમાં જે બનાવવાનું હતું જ્યાં એ નદીની જે હાલત હતી એ જ હાલત અત્યારે છે। અધિકારીઓએ મેં જે ખર્ચ બાબતનો તમામ ખર્ચ બાબતનો પ્રશ્ન પૂછેલો હતો એમાં એ લોકોએ એમની પોતાની આંકડાની માયાજાળ અમને બતાવી દીધી છે, જેના માટે મને પૂરતો સંતોષ નથી। એટલે મેં એ લોકો પાસે લેખિતમાં જવાબ માગેલો છે। લેખિતમાં મને કાંઈ એવું લાગશે તો હું ચોક્કસ એની આરટીઆઈ પણ કરીશ। ખાસ કરીને જે મેયરશ્રીએ એવું કીધું કે 27 લાખનું જે કાજુ કતરી વાળું ખાસ કરીને બિલ એ બિલ પેન્ડિંગ કેન્સલ કર્યું છે કે પેન્ડિંગ રાખ્યું, પેન્ડિંગ ને કેન્સલ કર્યું એવું કીધું છે। તો ખરેખર એ બિલ કોણ ચૂકવશે, ક્યારે ચૂકવાશે, એ પણ એક પ્રશ્ન અત્યારે ઊભો મને થાય છે। એટલે ખરેખર આ જંગલેશ્વર મેગા ડિમોલિશનની અંદર ડિમોલિશન નહીં પણ અધિકારીઓ અને જે તે સમયના પદાધિકારીઓનું સેલિબ્રેશન થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે।